સીતાભાઈ આ જે સ્ટેચ્યુ છે એનો ઇતિહાસ શું છે? સ્ટેચ્યુનો ઇતિહાસ આ ખરેખર જે તમે ઊભા છો એની એક્ઝેક્ટ પાછળ જોરાવર પેલેસ છે જે નવાબી શાસન અને આઝાદી પહેલાંના, અને આ સ્ટેચ્યુને અને આ બગીચાને એને બિલકુલ નજદીકનો સંબંધ છે કે આ ઐતિહાસિક ધરોહરો જે તે વખતે નવાબી શાસન હતું ત્યારે આ સ્ટેચ્યુ એની શોભા વધારતા હતા. વિદેશોથી ઘણા બધા અહીંયા મહેમાનોને રજવાડાઓ આવતા હતા અને તેઓને માટે આ શોભા હતું. ને અહીંયા એક સરસ મજાનો બગીચો હતો અને એ બગીચાની આ શોભા વધારતા હતા. આવા અનેક ઐતિહાસિક ધરોહરો જે નવાબ સાહેબના સમયમાં બની છે, આઝાદીના પહેલાંની વાત છે, એ અત્યારે શોભા વધારી રહ્યા છે. જ્યારે અત્યારે નવીન કલેક્ટર કચેરીનું અહીંયા જે શુભારંભ થવાનો છે, નવીન બનવાની છે, એટલે જૂનો બગીચો આ લોકોએ અત્યારે તોડી નાખ્યો છે. અને જૂના બગીચાની અંદર આ જે ધરોહર આપણે દેખાય છે એ ખરેખર એટલી બધી જબરજસ્ત છે કે એને બાળકની જેમ સાચવીને એને કલેક્ટર કચેરી આગળ મૂકવામાં આવે અને આ વસ્તુ વર્ષો સુધી પરંપરા જળવાઈ રહે અને લોકોને પણ ખ્યાલ રહે કે નવાબી શાસન આઝાદી પહેલાં પણ આ રીતની કલાત્મક કોતરણીઓ વાળા મૂર્તિઓ આજે પણ છે, હયાત છે. તો આ બાબતે કલેક્ટરશ્રીએ ગંભીરતા દાખવી અને આ મૂર્તિઓને પોતાના નવીન જે બને છે કલેક્ટર ત્યાં આગળ મૂકે તો લોકોને હજી પણ શોભા વધારશે. વર્ષો પહેલાં જોરાવર પેલેસની શોભા વધારતા હતા, અત્યારે કલેક્ટર કચેરીની શોભા આ કલાત્મક કૃતિઓ વધારશે. પાલનપુરના ઇતિહાસથી તમે સારે પીઠે વાકેફ છો, અભ્યાસ પણ ખૂબ ઊંડો કરેલો છો તમે. આવી બીજી કઈ કઈ જગ્યાઓ છે કે જેનું સરકારે ધ્યાન રાખી અને આવી જે ઐતિહાસિક ધરોહરો છે એની સંભાળ લેવી જોઈએ અથવા તો એને મેન્ટેન કરવા જોઈએ? સાહેબ, પહેલી તો સૌથી પહેલી વાત છે કે આજે રજવાડા આપવાની જ્યારે વાત હતી, વિલીનીકરણ ભારતમાં હતું, ત્યારે સૌથી પહેલો જ પાલનપુર નવાબ તાલીમત ખાન. તાલીમત ખાન એક એવું નામ હતું કે જેને વિશ્વના જે રજવાડા હતા અને વિશ્વની જે બ્રિટિશ બી હતા તેમને બહુ સારી રીતે માનતા હતા. અને એમણે જ્યારે પણ અહીંયા વિરાસત સંભાળી છે તો હું તમને સૌથી પહેલાં કહી દઉં કે મીઠી વાવ એ કોમી એકતા, નાગણીજી માતાનું મંદિર એ પણ એક કોમી એકતાનું છે. અને જોરાવર પેલેસ આ જે ભવ્ય મહેલો જે દેખાય છે કે જે અત્યારે આપ રાજસ્થાનમાં કે બીજી બાજુ જાઓ છો ત્યાં તમને જોવા મળશે, અને એ જ ભવ્ય મહેલ અત્યારે આવું જ પાલનપુરના અંદર આપ જોવા જાઓ તો રાજગઢી, જ્યાંથી આખા પાલનપુર સ્ટેટનું શાસન ચાલતું હતું. 3 દરવાજા, હાથીખાના ચોક, પછી પરપોટા છે, 7 દરવાજા હતા, 7 બગીચા હતા અને આ રીતના 7 મોટા મહેલો પણ હતા. આજે એક જોરાવર પેલેસ છે કે જ્યાં અત્યારે એસપી કચેરી ચાલે છે. શાહીબાગ પણ ખંડેર થઈ ગયો છે અને બીજા અન્ય જે છે એ બી ખંડેર થઈ ગયા છે. તો નવાબ સાહેબે પાલનપુરને આટલું બધું આપ્યું છે અને અત્યારે કશું નથી. તો મારી એક માંગ કલેક્ટર સાહેબને અને અહીંની જે સંસ્થાઓ છે એમને એક માંગ છે કે સાહેબ એમનું પણ એક બાવલું પાલનપુરમાં બનાવવામાં આવે તો નવી પેઢીને પણ ખબર પડે કે નવાબી શાસન હતું. એમની અનેક ઐતિહાસિક ધરોહરો અત્યારે ખંડેર જેવી બની છે. પુરાતત્વ વિભાગ, ધારાસભ્યશ્રી અને બનાસકાંઠા કલેક્ટરે આ બાબતે ગંભીરતા દાખવીને એને રિનોવેશન કરવામાં આવે તો નવી પેઢીને એ પણ જાણ થાય કે નવાબી શાસન હતું. પાલનપુરની તમે આ પાછળ જોરાવર પેલેસની વાત કરી, એની અંદર જે કોર્ટ છે એ કોર્ટને અહીંથી જગાણા ખસેડવાની વાત ચાલી રહી છે. કેટલાક બિલ્ડર્સ લોબી કે પછી પોલિટિકલ લોકોએ એમાં ભાગ ભજવેલો છે અને અહીંથી જગાણા કે જે ગામ પાટણ જિલ્લાની અંદર લાગે છે, લોકસભાની અંદર લાગે છે, ત્યાં આગળ ખસેડવાનું અત્યારે જે ગતિવિધિઓ ચાલી રહી છે એની વિરુદ્ધમાં વકીલશ્રીઓએ હડતાલ પણ કરેલી હતી હમણાં. તો જો આ ધરોહરને સાચવી રાખવી હોય તો એ માટે તમે શું અપીલ કરો છો? ખરેખર હું એમ જ કહું છું કે અત્યારે બનાસકાંઠા જિલ્લાનું વડું મથક એટલે પાલનપુર કહેવાય અને પાલનપુરના અંદર તમામે તમામ ડીએસપી કલેક્ટર ઓફિસ સિવાય તમામ ની ઓફિસો અહીંયા છે. પહેલાં થરાદ વાવના લોકોને અહીંયા આવવું પડતું હતું, પણ જ્યારેથી થરાદ વાવ જિલ્લો અલગ થયો છે એટલે બનાસકાંઠા જિલ્લો છે, એટલે બનાસકાંઠા જિલ્લાની તમામે તમામ સુવિધાઓ લોકોને અહીંયા મળી રહે છે. અને પાલનપુર એક એવું સેન્ટર છે કે આસપાસના જે બી જિલ્લાના ગામડા છે એ એમ લોકોને બિલકુલ સીધું પડે છે. અને એમાં બી પણ ખાસ કલેક્ટર કચેરી અને એસપી અને ન્યાયાલય આ ત્રણ એક જ જગ્યાએ છે, વિશાળ જગ્યામાં છે. લોકો અહીંયા આવે છે, એમને ગાડીઓ પણ મળી જાય છે, શટલ પણ મળી જાય છે અને શાંતિથી એ લોકો પોતાના સ્થાન પર પહોંચી જાય છે. પણ કેટલાક લોકોના કંઈ પેટમાં તેલ રડાયું છે કે શું છે તો આ લોકો એને જગાણા લઈ જવા માગે છે. અહીંયા ઘણા બધા રોજીરોટીથી નિર્ભર છે. વકીલો પણ છે ને, વકીલની સાથે સાથે જે કર્મચારીઓ છે કે બીજા જે અન્ય કામો કરે છે એ તમામે તમામ માટે એક રોજીરોટીનું સાધન છે. અને માની લો કે એમને જગાણા તમે લઈ જાઓ તો જગાણા ખરેખર આમ જોવા જઈએ તો સંસદના અંદર પણ એનું મતદાન અહીંયા આવતું નથી
અને જગાણા લઈ જવાનો કોઈ મતલબ નથી. અહીંથી 7 થી 10 કિલોમીટર જવાનું, એટલે એક માણસ બહારથી કોઈ કામ લઈને આવતો હોય તો કઈ રીતે કામ કરશે સાહેબ? એને કામ કેટલામાં પડશે? કારણ કે અત્યારે 2 છેડા ભેગા કરવા મુશ્કેલ છે, અને એના અંદર આટલી બધી મોંઘવારી, અને એમાં બી તમે આ રીતના નિર્ણયો લો છો. હું વકીલોને સલામ કરું છું કે વકીલોએ ખરેખર સારી ઝુંબેશ હતી, ને વકીલોની સાથે સાથે તમામ જનતાએ આ બાબતની ગંભીરતા દાખવવાની જરૂર છે. અને આ રીતની ધરોહરો, આપણે નસીબદાર છીએ કે એટલી મોટી આપણને ધરોહરો મળી છે, અને એ ધરોહરો તમે દૂર લઈ જવાની વાત કરો છો સાહેબ. રાજકારણને એક બાજુ રાખો, અને પાલનપુરનું જે બનાસકાંઠાનું પાલનપુર છે એને ઐતિહાસિક ધરોહર સાથે જોડેલું રાખો. એનું નામ દેશ અને વિદેશમાં છે, કારણ કે ફૂલો અત્તરોને એની નગરી તો છે જ, અને સાથે સાથે અહીંથી ઘણા બધા એવા કલાકારો છે, ઘણા બધા ક્રિકેટરો છે, ઘણા બધા સ્પોર્ટ્સમેનો છે જે આજે દેશ દુનિયામાં નામ રોશન કરે છે. આપ પોતે એક વરિષ્ઠ પત્રકાર છો. આ જે મુહિમ ચાલી રહી છે કોર્ટને અહીંથી જગાણા લઈ જવા માટેની, તો એની અંદર આપ આટલું બધું જાણો પણ છો કે એની હકીકત શું છે. તો એક વરિષ્ઠ પત્રકાર તરીકે પાલનપુરના હિત માટે, પાલનપુરના લોકોના હિત માટે તમારી શું ભૂમિકા, અને તમારા મિત્ર વર્તુળ કે જે પત્રકાર, વરિષ્ઠ પત્રકારો છે જે ચેન્જીસ લાવી શકવાની સક્ષમતા ધરાવે છે, એ આખી તમારી ટીમ આમાં શું ભૂમિકા ભજવશે? સાહેબ, હું તો એ જ વસ્તુ કહું છું કે અત્યારે તમામ પત્રકાર હોય અને સ્થાનિક જેટલી હોય, કારણ કે આ ધરોહર નવાબ સાહેબે જે આપણને આપી છે, અને અત્યારે જે લોકોને સુખાકારી માટેનું જે મસ્ત અત્યારે આ જગ્યા છે, એ જગ્યા જતી રહેતી હોય તો હું એમ નથી કહેતો ખાલી પત્રકાર, પાલનપુરના દરેક નાગરિકના હિતની વાત છે. અને દરેક કોમના લોકોએ બહાર આવી અને વકીલ મંડળે જે ઝુંબેશ ઉપાડી છે એને એકદમ ટેકો કરવાની જરૂર છે. અને આપણી અહીંની ધરોહર અહીંયા જ રહે, આપણે એ દિશામાં કામ કરવાનું છે. મને વિશ્વાસ છે કે તમામ, ચાહે મીડિયાથી લાગતો હોય, વકીલથી લાગતો હોય, વેપારીથી હોય, તમામની ઈચ્છા છે કે આ ધરોહર અહીંયા રહે, જગાણા ન જાય, એ માટેના તમામ પ્રયાસો કરે છે. અને હું ફરી એકવાર વિનંતી કરું છું ચેનલના માધ્યમથી કે દરેક લોકોએ રોડ પર આવવું પડશે. નહીંતર આ સરકાર એમની રીતે કોઈ બી ડિસિઝન લઈ લે એ પહેલાં લોકોએ બહાર આવી અને આ જે ધરોહરો છે એ ત્યાં ને ત્યાં જ રહે. કારણ કે પાલનપુરનું નામ વિશ્વમાં ધરોહરોના કારણે આજે પણ ઓળખીતું છે.